વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 9 પાઠ 18માં પંગુમ લંઘાય તે ગિરી. પાઠનો પ્રકાર છે રેખાચિત્ર. ભાગ 2. ભાગ 1 અંતર્ગત આપણે પાઠનો પ્રકાર, લેખક પરિચય અને કથા વસ્તુ જે છે એની મૌખિક ચર્ચા વિચારણા કરી હતી. હવે ભાગ 2 અંતર્ગત આપણે આ જે પાઠ છે પંગુમ લંઘાય તે ગિરી, તો એને આપણે વ્યવસ્થિત આગળ જોઈશું. એટલે પાઠ્યપુસ્તક તમારે સાથે રાખવાનું છે. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું. પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. હવે જુઓ કે આ અરુણિમા જે છે એ અખિલ ભારતીય કક્ષાની વોલીબોલની ખેલાડી છે અને એ CISF એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ, તો લશ્કરની એક શાખા છે. તો તેમાં ઇન્ટરવ્યૂ આપવા માટે એ જઈ રહી હતી. તો તે સમયગાળા દરમિયાન એમની સાથે આ બનાવ બને છે અને એને બદમાશો સાથે માથાકૂટ થાય છે. બદમાશો એની ચેન લૂંટવાનો પ્રયત્ન કરે છે અને તેમનો પ્રતિકાર કરવાનો એ પ્રયત્ન કરે છે, પણ એકલી એમની સામે ટકી શકતી નથી. અને ત્યાર પછી આ બદમાશો દ્વારા એમને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવે છે. ત્યાર પછી રાત્રિનો સમય વીતી જાય છે. બીજા દિવસે સવારે જ્યારે લોકો પોતાના કામ ધંધાર્થે બહાર નીકળે છે તે વખતે કોઈકની નજર એમના ઉપર પડે છે અને ત્યાર પછી આ અરુણિમાને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. તો ત્યાં પણ એ મુશ્કેલી છે કે જે દવાખાને એમને પહોંચાડવામાં આવી છે ત્યાં તાત્કાલિક એનું ઓપરેશન કરવું પડે એવી પરિસ્થિતિ છે. અને ઓપરેશન કરવા માટે સૌથી પહેલાં તો એને બેભાન કરવા માટેની જે દવા છે એનેસ્થેસિયા, એની વ્યવસ્થા કરવી પડે અને ઓપરેશન દરમિયાન શરીરમાં લોહી જે છે એ ઓછું ન થઈ જાય એટલા માટે લોહીની પણ વ્યવસ્થા કરવી પડે એમ છે. પણ આ બંને સૌથી મોટા પ્રશ્ન આ હોસ્પિટલના છે. એટલે એનેસ્થેસિયા કે લોહીની વ્યવસ્થા પણ થઈ શકે એમ નથી. અરુણિમાએ અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરની હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. તો જુઓ કે હોસ્પિટલનો સ્ટાફ છે એ કોઈ પણ રીતે એની સારવાર કરવાના પ્રયત્ન કરી રહ્યો છે, પણ અહીં એનેસ્થેસિયા કે લોહીની વ્યવસ્થા થઈ શકે એમ ન હોવાથી એ સ્ટાફ જે છે એ વિવશ છે, લાચાર છે, મજબૂર છે. તો એ અંદરો અંદર વાતચીત કરે છે. એ વાતચીતના શબ્દો આ જે અરુણિમા છે એ તો અર્ધબેભાન અવસ્થામાં છે અને અર્ધબેભાન અવસ્થામાં જ એ આ શબ્દો સાંભળે છે. તો તે વખતે એ આ પેલા ડૉક્ટરને જવાબ આપે છે કે આખી રાત દરમિયાન પોતાનો પગ કપાયો અને કેટલી વેદના સહન કરવી પડી છે તેની એ વાત કરે છે. અને તમે તો અત્યારે જે પગ કાપવા માટે જઈ રહ્યા છો એ તો તમે મારો જીવ બચાવવા માટે જઈ રહ્યા છો. એટલે ભલે કદાચ આ એનેસ્થેસિયાની સગવડ નથી, તેમ છતાં પણ તમે તમારું કામ શુભ ઉદ્દેશથી, સારા આશયથી તમે કરવા જઈ રહ્યા છો. એટલે તમારું કામ ચાલુ રાખો. જે કંઈ પીડા થશે એ હું સહન કરી લઈશ. તો જુઓ કે આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય માણસને પગમાં કાંટો વાગે તો પણ માણસના મુખમાંથી વેદના સૂચક ઉદ્ગારો સરી જતા હોય છે. પણ અહીં તો જુઓ કે આ અરુણિમા જે છે એના પગ ઉપરથી ટ્રેન પસાર થઈ ગઈ છે. પગનું હાડકું તૂટી ગયું છે અને લોહી લુહાણ હાલતમાં એને અહીં લાવવામાં આવી છે. અને તેમ છતાં માનસિક રીતે એનું મનોબળ કેટલું મજબૂત છે તેનો પરિચય આપણને મળે છે. કે ડૉક્ટરની એ સ્પષ્ટ જણાવી દે છે કે તમે ચિંતા કરશો નહીં મારી પીડાની, કારણ કે મેં અત્યાર સુધી સાંજથી સવાર સુધીમાં જ્યાં પોતે રેલવેની ટ્રેક ઉપર પડેલી હતી ત્યાં એમને ઘણું સહન કર્યું હતું. તો તમે તો અત્યારે મારા ભલા માટે આ કરી રહ્યા છો એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે અહીં એની માનસિક જે
સ્થિતિ જે છે કે મક્કમ મનોબળ જે છે તો એનો જ પરિચય આપણને મળે છે. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા. આભા એટલે આશ્ચર્યચકિત. હવે જુઓ કે કોઈ પણ માણસ જ્યારે આવી સ્થિતિમાં, લાચાર કે મજબૂર સ્થિતિમાં એને લાવવામાં આવી છે, છતાં પણ એની માનસિક હિંમત જે છે એ જોઈને ડૉક્ટર અને નર્સ જે છે, હોસ્પિટલનો સ્ટાફ જે છે, એને પણ આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે બની શકે. તેમની માનવતા જાગી ઉઠી. હવે જુઓ, ડૉક્ટર માટે તો આ દવાખાનાનું જે કામ છે, સેવાનું કામ છે, સારવારનું કામ છે, એ તો કાયમી હોય છે. એટલે દરેક વખતે કંઈ ડૉક્ટર અને નર્સ જે છે એ બધા જ દર્દીઓ પ્રત્યે કંઈ માનવતા કે સહાનુભૂતિ જ રાખે કે વધારે પડતી આત્મીયતા બતાવી એવું તો ભાગ્યે જ બનતું હોય છે. તો ફરજના ભાગરૂપે એ લોકો ત્યાં કામ કરતા હોય છે. પણ અહીં તો જુઓ કે એ વ્યક્તિની આવી સ્થિતિ હોવા છતાં પણ એનું જે દ્રઢ મનોબળ છે એનાથી એ પ્રભાવિત થાય છે અને કોઈ પણ રીતે એ વ્યક્તિનો જીવ બચવો જોઈએ એ માટેના એ પ્રયત્નો કરે છે. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. હવે તમે વિચાર કરો કે ડૉક્ટર અને ફાર્માસિસ્ટ એટલે દવા અંગેનો જાણકાર વ્યક્તિ જે છે તે, અથવા ફાર્માસિસ્ટ એટલે ઔષધ બનાવનાર કંપની માટે પણ શબ્દ વપરાય છે. એટલે અહીં દવાખાનામાં પણ દવા અંગેની જે જાણકારી જેની પાસે છે તો એ વ્યક્તિ જે છે એને ફાર્માસિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો દરેક પેશન્ટને કંઈ ડૉક્ટર કે ફાર્માસિસ્ટ કે એનો સ્ટાફ કંઈ લોહી આપવા માટેની માનસિક તૈયારી દાખવી એવું તો બનવાનું નથી. પણ આ જે વ્યક્તિ છે એની માનસિક હિંમત જોઈને એમના પ્રત્યે માનવતા આ ડૉક્ટર અને એના સ્ટાફમાં જાગે છે અને એમણે નક્કી કરી લીધું છે કે કોઈ પણ ભોગે એ લોકો આ વ્યક્તિને બચાવશે. અને એટલા માટે ડૉક્ટરે પોતે અને ફાર્માસિસ્ટ જે છે એમણે પણ લોહી આપવાનું નક્કી કરી લીધું. વિના રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. અને આખરે એના મક્કમ નિર્ધારને કારણે એના પગનું ઓપરેશન કરવામાં આવે છે અને એ ઘટનાને વર્ષો વીતી જાય છે, તેમ છતાં પણ અરુણિમા જે છે એ આ ઘટનાને ભૂલી શકતી નથી. 2011ની 11 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. CISF સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ એટલે એક સૈન્યની એક શાખા છે. તો જુઓ, એમાં જોડાવા માટે, ઇન્ટરવ્યૂ આપવા માટે આ અરુણિમા જે છે એ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયત્ન કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. કોઈએ એમને અટકાવ્યા નહીં. તો જુઓ કે મુસાફરોથી ભરેલો ડબ્બો છે, તેમાં અરુણિમા મુસાફરી કરી રહી છે. બદમાશો દ્વારા એને રંજાડવામાં આવે છે, ચેન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમ છતાં પણ જુઓ કે ટ્રેનમાં બેસેલા જે અન્ય લોકો છે એ લોકો પણ એમની મદદે આવતા નથી. એટલે સમાજના લોકોની જે માનસિકતા છે એનો પણ પરિચય આપણને અહીં મળે છે કે દરેક માણસ કદાચ કોઈ બીજી માથાકૂટમાં પડવા માગતા હોતા નથી અને એમને પણ ડર હોય છે કે જો કદાચ એમાં પડીશું તો આપણી પણ મુસીબત વધી શકે છે અને એને કારણે લોકો આ બીજાની બાબતમાં માથું મારવા માગતા હોતા નથી. અને તે જ અહીં પણ બને છે કે આટલા લોકો ત્યાં ડબ્બામાં બેઠેલા હોવા છતાં પણ કોઈએ પણ અરુણિમાની મદદ કરી નહીં. કોઈ પણ એની પડખે ઊભું રહેતું નથી. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત આપી. એ ઝઝુમી પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. તો જુઓ કે આ અરુણિમા જે છે એ માનસિક રીતે મજબૂત મનોબળ ધરાવે છે. રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી છે, એટલે શારીરિક રીતે ફિટનેસ ધરાવે છે, ચુસ્ત બાંધો ધરાવે છે. એટલે એમણે એ લોકોનો બદમાશોનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન તો કર્યો,
પણ એ એકલી છે અને બદમાશોની સંખ્યા વધારે છે, એટલે આખરે એ ટકી શકતી નથી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. હવે જુઓ કે તે સમયગાળો એવો છે કે એ બદમાશો દ્વારા અરુણિમાને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવે છે. તે જ વખતે સામેની ટ્રેક ઉપર બીજી ટ્રેન આવે છે અને એના પગ ઉપરથી એ ટ્રેનના પૈંડા પસાર થઈ જાય છે. એટલે અત્યાર સુધી એણે પોતાના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરી હતી. સીઆઈએસએફમાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવવાનું એમણે નક્કી કર્યું હતું, પણ જાણે કે એ ટ્રેનના પૈંડા જે છે એ એના ઉજ્જવળ ભવિષ્ય ઉપર થી ફરી જાય છે, ધૂળમાં મેળવી દે છે, ઉજ્જવળ ભવિષ્યને કચડી નાખે છે. એટલે કહેવાનો આશય કે જે સ્વપ્ન એમણે જોયા હતા એ હવે સાર્થક થઈ શકે એમ નથી. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. તો જુઓ કે રાત્રિનો સમયગાળો છે. ટ્રેનના ડબ્બામાં બેઠેલા લોકોએ પણ મદદ ન કરી. ટ્રેનની નીચે એને ફેંકી દેવામાં આવે છે. રાત્રિ દરમિયાન એ ટ્રેક ઉપર પડી રહે છે, કોઈ પણ એમની મદદે આવતું નથી. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મેજબાની માણવા ઉંદરો આવ્યા. હવે જુઓ, રાત્રિનો સમય છે એટલે એમનો પગ કપાયેલો છે, એમાંથી માંસના લોચા છૂટા પડી ગયેલા છે. તો તેવા સમયે, રાત્રિના સમયે ઉંદરો માત્ર અહીં એની અડખે પડખે ફરતા જોવા મળે છે. મેજબાની એટલે ઉજાણી. ઉંદરો માટે તો ખોરાક મળી જાય એટલે ઉજાણી સમાન. એટલે રાત્રે એની આજુબાજુ માત્ર ઉંદરો ફરકે છે, એ સિવાય કોઈ મદદ એમને મળતી નથી. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તો હવે જુઓ કે ડાબો પગ જે છે એમાં હાડકું તો તૂટી ગયેલું છે, માત્ર ચામડીના સહારે એ શરીર સાથે જોડાયેલો હતો. અને જમણા પગ જે છે એમાં પણ ફ્રેક્ચર થઈ ગયેલું હતું, હાડકું તૂટી ગયેલું હતું. અને કરોડરજ્જુ જે છે શરીરની મુખ્ય આધાર જે છે, તો તેમાં પણ તિરાડ પડી ચૂકી હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તો જુઓ, શરૂઆતના તબક્કે એનું ઓપરેશન વગેરે કરવામાં આવે છે બરેલીની હોસ્પિટલમાં, અને ત્યાર પછી એમ્સ ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ એટલે અખિલ ભારતીય કક્ષાની વિજ્ઞાનની સંસ્થા જે છે, તો એના માટે એમ્સ એવો શબ્દ પ્રયોજાય છે. તો એ હોસ્પિટલમાં એને ત્યાર પછીની સારવાર આપવામાં આવે છે, ત્યાં દાખલ કરવામાં આવે છે. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી, એટલે આમ બન્યું. હવે તમે જુઓ કે મોટી કરુણતા એને ગણાવી શકાય કે જે સાચી વ્યક્તિ છે એને ખોટી ઠેરવવાનો પ્રયત્ન આ દુનિયામાં થતો હોય છે. તો એમ્સના બીછાને પડેલી છે તે સમય દરમિયાન એને ન્યૂઝપેપરમાં વાંચવા મળે છે કે આ અરુણિમા નામની યુવતી જે છે એની પાસે ટ્રેનની ટિકિટ ન હોવાને કારણે પકડાઈ જવાના ડરથી એણે ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું, અને એને કારણે એને આ મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. પણ વાસ્તવિકતા કંઈ જુદી હતી કે આ વ્યક્તિ જે છે, અરુણિમા જે છે, એની પાસે ટ્રેનની ટિકિટ નહોતી એવું તો હતું નહીં, પરંતુ આ દુનિયા જે છે એ સાચા માણસોની કિંમત કરી શકતી નથી અને સાચાને ખોટા ઠેરવવાનો પ્રયત્ન કરે છે. એનો જ પરિચય અહીં આપણને મળે છે કે ખોટું કરનારા લોકોની તરફેણ કરનારા લોકો આ દુનિયામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો અહીં પણ આમ જ બન્યું છે. જે બદમાશો છે તેમની ફેવર કરનારા લોકોને કારણે જ આ પ્રકારના સમાચાર જે છે એ ન્યૂઝપેપરમાં પ્રકાશિત થયેલા છે. તો અહીં એનો પરિચય પણ આ અરુણિમાને મળે છે કે અરુણિમાએ સાચા અર્થમાં પ્રામાણિકતાપૂર્વક પોતાની જિંદગી વિતાવવાનું કે યોગ્ય કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું હતું, પણ એનું ફળ એને કદાચ અત્યારે જે મળવું જોઈએ એ મળ્યું નહોતું, અને એને એક ખોટી વ્યક્તિ તરીકે જ બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું.
તો જુઓ કે ભલે અરુણિમાને સમાચાર પત્રો દ્વારા એવું બતાવવામાં આવ્યું હતું કે એની પાસે ટિકિટ ન હોવાને કારણે એણે આ પગલું ભર્યું, ટ્રેનમાંથી કૂદી પડી, પણ એમનો પરિવાર જે છે એને પોતાની દીકરી ઉપર, અરુણિમા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો, ભરોસો હતો. પોતાની દીકરી ક્યારેય પણ ખોટું ન કરે એવો સંપૂર્ણ વિશ્વાસને કારણે એ લોકો દીકરીને સંપૂર્ણપણે સહકાર આપે છે. આ ભલે સમાચાર પત્રોમાં સમાચાર આવ્યા છે પણ એને એ સ્વીકારતા નથી, વાસ્તવિક ગણતા નથી અને પોતાની દીકરીનો પક્ષ લે છે, એમને સંપૂર્ણ સહકાર આપે છે. કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. એટલે સમય ઉપર જ એ કદાચ બહાર આવતું હોય છે સાચી વસ્તુ શું છે તે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. તો હવે જુઓ કે હજુ તો એ હોસ્પિટલના બેછાને છે, ચાલી પણ શકતી નથી. ત્યાં જ એણે મનોમન નક્કી કરી લીધું કે પોતે હવે ભલે કદાચ ચાલી શકતી નથી, નિસહાય છે, લાચાર છે, છતાં પણ એ દુનિયાને બતાવી આપશે કે પોતે નિસહાય કે લાચાર નથી. એટલે પોતાના જીવન અત્યાર સુધી એણે CISFમાં જઈને પોતાની કારકિર્દી બનાવવાનું વિચાર્યું હતું, પણ તેના ઉપર પણ પાણી ફરી ગયું અને એને કારણે આખરે એણે હવે નવેસરથી પોતાની જીવનની દિશા જે છે એ નક્કી કરી લીધી હતી. કોઈક નવા માર્ગે ચાલવાનું એમણે નક્કી કરી લીધું હતું. જહાં ચાહ વહાં રાહ, ક્યારના પણ મેં તમને વાત કરી તેમ જહાં ચાહ વહાં રાહ. ચાહ એટલે ઈચ્છા, દ્રઢ મનોબળ, વહાં રાહ, રાહ એટલે રસ્તો કે માર્ગ એટલે કે ઉકેલ. માણસનું મનોબળ જો મજબૂત હોય તો એને પોતાના જીવનના માર્ગ મળી રહેતો હોય છે, રસ્તો મળી રહેતો હોય છે, સમસ્યાનું સમાધાન એને મળી રહેતું હોય છે. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. કે જે વાત કદાચ માનવામાં ન આવે. કોઈ સારી વ્યક્તિ માટે પણ પર્વતારોહણ કરવું એ એટલું બધું આસાન નથી. તેમ છતાં પણ અહીં અરુણિમાએ મનોમન નક્કી કરી લીધું કે પોતે હવે ભલે અત્યારે લાચાર છે, થોડી મજબૂર છે, પણ એ ભવિષ્યમાં પર્વતારોહણ કરીને દુનિયાને બતાવી આપશે કે પોતે લાચાર નથી, મજબૂર નથી. તો એવું એમણે મનોમન નક્કી કરી લીધું. લોકોએ એને પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાયું. તો જુઓ, આપણે સૌ જાણીએ છીએ કે જે માણસ શારીરિક રીતે વિકલાંગ હોય, જેનો એક પગ કપાઈ ચૂક્યો હોય અને બીજો પગ જે છે એ પગમાં પણ લોખંડનો સળિયો બેસાડવામાં આવેલો હોય, તો એ માણસ માટે ચાલવું પણ કઠિન હોય છે, મુશ્કેલ હોય છે. તો એ માણસ માટે તો પર્વતારોહણ એ અશક્ય જ ગણાવી શકાય. એટલે દુનિયાની રીતે વિચારે છે, એમની દ્રષ્ટિએ એમની વાત પણ સાચી છે. તો અહીં પણ જુઓ કે જ્યારે અરુણિમાનો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજા પગમાં લોખંડનો સળિયો છે અને એણે જ્યારે પર્વતારોહણ કરવાની વાત કરી તો લોકો એમની હસી ઉડાવે છે, હસી નાખવાનો પ્રયત્ન કરે છે અને દરેક જણ એ વાતને અશક્ય જ ગણાવવાનો પ્રયત્ન કરે છે. અરુણિમામાં દૃઢ સંકલ્પ શક્તિ હતી. સંકલ્પ શક્તિ એટલે કે દ્રઢ મનોબળ, આત્મવિશ્વાસ એને હતો, પોતાની જાત ઉપર ભરોસો હતો. એટલે એણે તો નક્કી કરી લીધું છે કે કોઈ પણ ભોગે પર્વતારોહણ કરીને જ એ જંપશે. પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા. કપરા એટલે કઠિન કે મુશ્કેલ. તો જુઓ કે પર્વતારોહણ કરવું હોય તો એ પર્વતારોહણ અંગેની યોગ્ય તાલીમ પણ લેવી પડે અને એમના માટે જરૂરી સાધન સરંજામ છે એ પણ એમણે પ્રાપ્ત કરવા પડે, ખરીદવા પડે, મેળવવા પડે. તો એ બંને પડકારો એની સામે હતા કે કઈ રીતે પોતે તાલીમ પૂર્ણ કરશે અને કઈ રીતે સાધન સરંજામ બધું વસાવશે. એટલે આર્થિક રીતે પણ એની સ્થિતિ એટલી મજબૂત ન હતી. એટલે એ બંને પ્રશ્નો એમને સતાવે છે. લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડો છે, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. એટલે જુઓ, લોકો એને કરેલા સંકલ્પને જાણીને એને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને જણાવે છે કે અત્યારે તો તારી હાલત ખરેખર દયનીય છે, સારી રીતે તારાથી ચાલી શકાય એમ પણ નથી. એટલે અત્યારે તું તારો સંકલ્પ જે છે એને તું પડતો મૂક.
એટલે ભવિષ્યમાં તું સાજી થાય પછી કોઈક એવી નોકરી કરી લેજે કે જે નોકરી તું આસાનીથી કરી શકે, બેસીને સરળતાથી તારાથી થઈ શકે એવું કામ તું શોધી લેજે. એટલે જુઓ, લોકોનો કહેવાનો આશય જે છે એ પણ કાંઈ ખોટો નથી. લોકોની દ્રષ્ટિએ તો એમ જ છે કે કદાચ એ અત્યારે ચાલી શકે એવી સ્થિતિમાં નથી, એટલે એના માટે પર્વતારોહણ તો અશક્ય છે જ. અને એટલા માટે લોકો પોતાની રીતે એને આ પ્રમાણેનું આશ્વાસન આપે છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને ભવિષ્યમાં તારાથી થઈ શકે એટલી સામાન્ય નોકરી તું કરી લેજે એવી સલાહ એમને આપે છે. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. પણ જુઓ કે લોકો જે રીતે વિચારી રહ્યા છે એ એનો બાહ્ય વેશ જોઈને, બાહ્ય એનો દેખાવ જે છે એ જોઈને લોકો અનુમાન કરતા હતા. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં તો અરુણિમા જે છે એ અરુણિમા શારીરિક રીતે એટલી નબળી છે કે એ ચાલવા માટે પણ સમર્થ નથી, અને એટલા માટે એ લોકો આ પ્રમાણેની સલાહ આપે છે. એટલે એમાં કશું ખોટું પણ નથી. એટલે લોકોને માત્ર એમનું અપંગ શરીર દેખાઈ રહ્યું હતું, એને કારણે એ લોકો આવી સલાહ આપે છે. પણ એ લોકોને ક્યાં ખબર હતી કે અરુણિમા જે છે એ ભલે શારીરિક રીતે વિકલાંગ છે, અપંગ થઈ ચૂકી છે, પણ માનથી એ વિકલાંગ નથી. પહેલાં કરતાં પણ આત્મવિશ્વાસ જે છે, હિંમત જે છે એ એના જાણે કે બમણા થઈ ગયેલા છે, હિંમત જાણે કે ડબલ થઈ ગયેલી છે. અને એટલા માટે જ એણે મનોમન નક્કી કરી લીધું હતું કે ભલે પોતાનું જે થવાનું હશે તે થશે, પણ પોતે જીવનમાં પોતે વિવશ કે લાચાર નથી એ સાબિત કરીને જ બતાવશે. અને એટલા માટે જ એણે પર્વતારોહણ કરવાનું નક્કી કરી લીધું હતું. એટલે એનો જે આત્મવિશ્વાસ છે એનો લોકોને ખ્યાલ નહોતો, અને એટલા માટે લોકો એને આ જુદી સલાહ આપી રહ્યા હતા. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. દુર્ગમ એટલે કે કઠિન કે કપરું, લક્ષ્ય એટલે ઉદ્દેશ કે ધ્યેય એવો અર્થ એનો થાય છે. એ કોઈ પણ રીતે અરુણિમા જે છે એ આ કપરા લક્ષ્યને પાર કરવા માટેનું નિર્ધાર એણે કેળવી લીધો હતો. એટલે અરુણિમાનું જે મનોબળ છે, આત્મવિશ્વાસ છે, હિંમત છે, એનો જ પરિચય આપણને અહીં મળે છે. હવે પછીનો જે પાઠ છે બાકી, તો એ આપણે પાઠ 3 અંતર્ગત જોઈશું. અસ્તુ.